તો બધાએ આંખો બંધ કરી હવે આપણે ધડાકા સાથે ફોડવાનું. ફોડો છે ને? ધડાકો થાય ને તાળી અત્યારે નહીં પણ ત્યારે પાડવાનું. ચાલો અહીંયા જોજો તાળી મારતા ભૂલતા નહીં. બિંદુ તમને ખબર હોવી જોઈએ. અહીંયા હું જે પદાર્થ લિક્વિડ વાપરું છું એ કેટલું સળગે, કેટલા સમય મારા હાથમાં રાખવું તો મારી ચામડી કે મારા હાથ કે મારી ઉવાટીને બાળે નહીં, એનું જ્વલન બિંદુ મને ખબર છે એટલે હું કરી શકું. વિજ્ઞાનનો સામાન્ય એવો સિદ્ધાંત છે કે સરળ વસ્તુ છે. દીકરીમાંથી બોલ બેટા. સોલાર. હવે એ સિવાય કોઈને કઈ કહું બેન છે? સોલાર પેનલ. સોલાર પેનલ. સોલાર પ્લેટ. સોલાર પ્લેટ. આ દીકરાને વધાવો. તમારે હવે તમારું આશીર્વાદ તમારે માતાજી આશીર્વાદ આપે ને માતાજી તો છોડ રેડી છે ભાઈ. કાર્ય અને ઉર્જા, ઉર્જા અને કાર્ય. તો ઉર્જાના આપણે સ્ત્રોત પેલા જોઈએ તો ઉર્જાના સ્ત્રોતમાં આપણે કોનો સમાવેશ કરીએ? ઉર્જા મેળવવા માટેના સ્ત્રોત તે પુનઃ પ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય. તો પ્રાપ્યમાં કોનો સમાવેશ? બડો ઘસવા આંખો બંધ રાખવાની ઉપયોગી થવાનો. આપણા વાહનો છે, આ છે, તે છે બધું. તો મને ખાલી હાઇડ્રોજનની મેં લાક્ષણિકતા કે આવો હાઇડ્રોજન હોય. તમે સાંભળ્યું પહેલાના સમયમાં આપણે ઘણા વર્ષો પહેલા હાઇડ્રોજન છે સિલેબસમાં હતો, તમારા અભ્યાસક્રમમાં હતો, ધોરણ 7માં. પછી એની અમુક જે ગંભીરતાને કારણે એ સિલેબસમાંથી નીકળી. આત્મનિર્ભર બનવા માટે મેક ઇન ઇન્ડિયા જેવું એક સૂત્ર માનનીય વડાપ્રધાન શ્રી આપ્યું છે કે આપણે આપણી જ બનાવેલી વસ્તુ આપણે વાપરીએ. તો આપણા રોજિંદા જીવનને સરળ કરવા માટે સૂર્યપ્રકાશથી ચાલતા સાધનો, એની ઓળખ, એની પાછળ વિજ્ઞાન અને ટેકનોલોજી શું કામ કરે છે એ સમજવા માટેનો આજનો આ કાર્યક્રમ છે. જેથી કરીને વિદ્યાર્થીઓમાં એક સંસ્કાર પડે કે સૂર્યપ્રકાશ સૌથી વધારે ભારત દેશમાં આપણે સૂર્યપ્રકાશ મળે છે, બીજા દેશોમાં નથી. તો સૂર્યપ્રકાશથી ચાલતા સાધનોની ઓળખ અને એની પાછળ વિજ્ઞાન શું કામ કરે છે એ આપણે સમજવાનું છે. જુદા આત્મનિર્ભર બનવા માટે મેક ઇન ઇન્ડિયા જેવું એક સૂત્ર માનનીય વડાપ્રધાન શ્રી આપ્યું છે કે આપણે આપણી જ બનાવેલી વસ્તુ આપણે વાપરીએ. તો આપણા રોજિંદા જીવનને સરળ કરવા માટે સૂર્યપ્રકાશથી ચાલતા સાધનો, એની ઓળખ, એની પાછળ વિજ્ઞાન અને ટેકનોલોજી શું કામ કરે છે એ સમજવા માટેનો આજનો આ કાર્યક્રમ છે. જેથી કરીને વિદ્યાર્થીઓમાં એક સંસ્કાર પડે કે સૂર્યપ્રકાશ સૌથી વધારે ભારત દેશમાં આપણે સૂર્યપ્રકાશ મળે છે, બીજા દેશોમાં નથી. તો સૂર્યપ્રકાશથી ચાલતા સાધનોની ઓળખ અને એની પાછળ વિજ્ઞાન શું કામ કરે છે એ આપણે સમજવાનું છે. જુદા ચાલે છે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા અને યોગ સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગવર્નમેન્ટ ઓફ ગુજરાત. મુખ્ય સંસ્થા ગિરધરભાઈ સંગ્રહાલય, જેના અમે કર્મચારી છીએ. એક છે બાલ ભવન કે જે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગવર્નમેન્ટ ઓફ ગુજરાત. એટલે
જેમ આ શાળા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અંદર એના કર્મચારી છે એમ અમે પણ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના કર્મચારીએ છીએ.